વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાના આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। એસપી અશોક રાઠવા, નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો પણ દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવી છે। તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી। લહેરીપુરા દરવાજાથી ન્યાય મંદિર સુધી નીકળીને મદન ઝાપા રોડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામિલિટરી ફોર્सेस સાથે ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે। આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ, ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ। અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે।